આવો કપા નીકળ્યો આપણો ખાલા પાછા બે લગભગ મેં જો આ નણંદ હાટો ની ભોજાય હાટો ખાંડડું બાંધ્યું કામ બાંધ્યું હા એકદમ ખાવું વરાને વેચલે દી નીમાં ફતું રીવા કરે ને તારાથી ખવાય જ નહીં કારે કઈ ન ખવાય સાચી વાત છે જાજા લાઈટ કાં હોય ને એ નડે પછી કેટલી તો કે એક કોર્યો એક જ 9:30 વાગ્યા રામ રામ સીતારામ બધાને 9:30 વાગ્યા આટાણે અને કપાસમાં પાણી હાલતું તો એ સેલામાં જાય આવો કપા નીકળ્યો આપણો ખાલા પાછા બે લગભગ બીજી ફેરે ત્રીજી ફેરે નહીં પૂરવા પડે એક ફેરે પૂરે દીધા નકર પાણી લાગતું હતું કે પાછું એક હાથ મારવો જોઈએ પણ નથી વાંધો ઉગે તગા લાગત નકર કંઈ નક્કી ન હોય બે ફેરે થોડો સોંપવા પડે ને હમણાં તો ઉકળાટ એવો થાય ભૂકા બોલાવે લૂતા ઓછી પડે લૂ ન હોય પણ બફારો થાય નાની હાની કાયમી જા સાફ કરવું પડે એટલું આખું વાટે ટૂંકમાં એકાથી બે મોટલી કાયમી વાટે જા બે ક્યારા ખાલી થઈ ગયા આ અડધો જાજો ખાલી કરી નાખો આ અડધો રહ્યો રામ રામ સીતારામ સીતારામ બધાને સીધી ગયો આવે હા તો 9:30 વાગે કા હટાણે ને જેના મોટું કામકાજ હતું એ કરી લીધું આકડી હંજવારીઓ પોતા ને પાણી ગોરા ભેગા જે લુગડા ધોવાના છે તો મામો આગળી આવ્યા બાપાની મોટર બંધ કરી કે ઘૂંટડો એક શા બનાવે છે હું હાલો એમાં કઈ ના પડે એટલે આ શા પકવે લઈએ ને કાકા આપણી પાટી જાય ફેર હા પણ મહેમાન ઉતા એટલે ફૂટે કે બાકી ન ફૂટે ન ફૂટે દેખો ફૂટા મહેમાન ઉતા તારસ ખવાઈ ગયો શાંતિબેન લઈ આવી હતી ને પાટોલું થયું 2-3 જ કાશી હતી પછી રાંધીબેન 3-4 કિલો લેવા હતા ઈ તો ખવાઈ ગયું આ એક સેલું ખોખું વધ્યું હતું તો હજી એક ખોખું ખાઈ લઈએ ને તો મેં હાલો સાડા 4 વાગે કા હટાણે ચા પાણી પી લીધા વેલા ને હમણાં હે ને લાઈટ એવી નીંદર બગાડે બપોર વૈસા રે જાય હન કે એક ઝોલો આવ્યો ને તો કા 1:30 વાગે જાય કા 2 વાગે જાય કા 2:30 વાગે જાય પાછું ઉઠવાનું ટાણું થઈ જાય ને ત્યાં પાછી લાઈટ આવે એવી ખીસ ચડે હોવ એ ઘડીક બપોરે ખોખ લેતા હોય તો એ કે તમે લે ન હગો પછી લાઈટ વગરનું ઘરમાં ન ઉભાય બારોબાર પવન હોય પણ ઘરમાં છે ને ઓળા ગરમી થાય એટલે જેને બપોરે હોવું હોય ને એને ઉપાધિ કાપી તક ન ફેર પડે બપોરે લાઈટ વહી જાય બીજું કઈ અમારે મા દીકરાને જવાના હે કુતિયાણા મારે કુતિયાણા સુધી જાઉં માની જવાનું હે બગસરા ટુ કેશોદ બગસરા ટુ કે અટાણે બગહરે જાય નાથી હે ને કાલે મારી માન બેને જવાનું હે કેશોદ ને માણેકવાડું પછી બે બાજુમાં એટલે બે ગામ થતા આવે એટલે માને ગામત્રી કરવા નીકળે જાઉં 3-4 દિન હોખ તો જો એ તૈયાર થાય મામો એવા બે હોવાથી ટીવી જોવે મેં જો આ નણંદ હાટો ની ભોજાય હાટો ખાંડડું બાંધ્યું કામ બાંધ્યું હા હા મગની દાળ નાખી હમણી બીજા આપે ને હમણી બીજા ને આપીએ હોય રાંભી લેવી ને અડી તો
જીતી લેવી ને મગતા તાર મહીને ખાતા તેની તો દાજ નથી કરાવી કાના તાનું રે નથી દાજ લેતી જા તો એમ પકડાવી તા તે લેતી જા ને આ કેવું આગળ તારી મોહીને ફોન કરો કે આની આ અડી જ ને આની આ હેવું ખવરે છે આની એવું ન કરતી હેવું બાફે દીધે ને અડી બાફે દીધે એટલે તારે રે ઉપાધિ ને ખીચડી ભેરવેન કરી દીધે હા એટલે હાલ્યો ચોખા નાખી દીધે ખાતું નાખી દીધે સારું લ્યો તો કામ ગામત્રે કરવા જાઉં કઈ હા ગમતરા તો કરવા મિત્રા કરાઈ તો પીવે કરો કઈ કામ ને નહીં મજા કરો ખાવતો છે કેરી છે જવા શિયારી કરો પછી લાગત ન લેવાય ના ના કેવો જાઉં કેવોથી મને પર જાઉં પછી નાથી પાછું વરે જવાય બીજે કઈ નથી જવાય પછી હા પછી રોટલા તો મંડે જતો હાલે ચલો ટાટા બાય બાય ટાટા બાય બાય નો ઘટતા હોય તો લેતા જજો ઘટે તો લેતા જજો માની મૂકે ને આગળ પૂગે રહ્યો છે એની વાગ્યા 100 ને હાલો તમારે કોઈની પપ ખાવો હોય તો ભગવાન કે નામ पे पप दे दो નાથીની ભાષામાં કહીએ તો પપુડું भगवान के नाम पे લાઈટ નહોતી એટલે ગરમ ને પણ હાલી છે કડકડિયા તો હશે આજ કુતિયાણામાં કામ હાલે મોટે પાયે કેટલા દી થયા લાઇટોનો નવા થાંભલા નાખે એટલે લાઇટ હે ને કંઈ નક્કી ન રહે કાર કેટલી ઘડી આવે ન આવે કડકડિયા તો હે ને તો દે આવા પાછા હા એકદા ખાવું વરાને વેચલે દે નીમાં ફતું રીવા કરે ને તારાથી ખવાય જ નહીં કારે કંઈ ન ખવાય કંઈ ખવાય જ નહીં મારે આજ કંઈ નાસ્તો નહોતો કરવો તો નાથી સામેથી મગાવ્યું આ જે કેટલા વર્ષો થયા મહિનાથી એ તો તાવડીમાં રાખી તો એ ઉપલું પણ ગરમ થાય આખું ગરમ નહીં થાય એના માટે તો ઓવન જોઈએ ઓવન ફરી પણ આ મોટા બહુ છે જેને કાલે હોય ને બાપાને ખાવો જ કરી 6:30 થોડીક વાર હે ને નાસ્તો કરી લીધો પણ કઈ હે ને વર્યું ન હું તો મહિનામાં એક ફેરે કંઈક ખાવાનું મગવા ને એમાંય ન ઠરે કે લાઈટ નહોતી ને તો પફ ઉતા હાવ નકરા રબડ જેવા ગંધારા અડધો ખાધા ને અડધા નાખી દીધા ને એવું બધું કર્યું ને મારે જાઉં ભીં દોવા પછી વાહિંદા નાખવા પછી ખીચડી વરવીને પછી રોટલા ઘડવાના છે આજ મારે ને જ ને એટલે ને આણી બધાયને હે ને પાણી કરવાના તમારે છે હજી તો ભગરની હે ને પેલા પાણી કરે ને કહું ધારી આમ બાંધે ને દોવેલા એટલે મોટરસાઇકલ કઈ ના મૂકી હતી બારોબાર કાઢવી જાય દોવા હાટું હમણાં હે ને ઢારિયામાં 2 ટાણા બાંધાતાર થાય બારોબાર હે ને એકી ઢોરની માખીઓ એટલું નથી કરતી રાણી એટલું માખીઓ કરડે ને તે હમણાં તો હમુરી વૈશમાં તો 2-3 ટાણા પૂરું દોવાઈ ન દેતી ઢારિયામાં બાંધે ને દોવા ને તો વાંધો ન આવે હે સાચી વાત છે જાજા લાઈટ કાં હોય ને એ નડે પછી એને પણ હવારત હોય તે આપણે કામ કરવું લાઈટ કાં કરવા તો ન હોય પણ ધરાર થાય પછી આઘા પાછું થતું હોય તો એ ઢારિયામાં બાંધવી જ પડે એની ફરજિયાત દોવાના ન હોય તો ઘોઈ આપણે એ કે પણ આ દોવા બેહે ને દોવા બેહીએ ને તારો જ ઊભા ઠેકડા મારે તમે હે ને ભીં દોવે લીધી ને વાહિંદા નાખી દીધા ને રેમી ઢોરની પાણી કરે ને ખીલા બદલાવ્યા ને એવું ખીચડી વરવાની છે મારે કેટલી તો કે એક કોરીઓ એક જ બાપો એકલા જ ખાય અમે બે ત્યાં ખાતા નથી માં છે નહીં થયું ને એ બે હું રોટલા ઘડવા ખીચડી છે ધીરે ધીરે સગીડી સળીએ જો ફૂલ મૂકી દઈએ તો પછી પાણી બરે જાય ને ખીચડી રેજાઈ કાશી એટલે 400 માથે કે 600 માથે રાખીને જ કઈ એમ ખીચડી ત્યાં છોડવીએ મીઠામ થોડાક છે પણ એવું રોટલા ઘડે ને પછી ભેરા ઓકે નાખીએ